अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના, દરેક વખાણ અને પ્રશંસા એ પાક પરવરદિગાર માટે કે જે દરેકને આપનાર છે, અતા કરનાર છે, જે માંગે છે એને પણ આપે છે, જે નથી માંગતો એને પણ આપે છે, જે નથી ઓળખતો, જે ખુદા ઉપર ઈમાન નથી રાખતો, ખુદા એને પણ પોતાની રહેમતથી રિસ્કો રોઝી આપવાનું છોડતો નથી. બંદો ભૂલી જાય કે હું એક અબ્દ છું, પણ એ માબૂદ ક્યારે નથી ભૂલતો કે હું ખાલિક અને રાઝિક છું. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર. કે જેઓએ ખુદાના તરફથી મળેલી જવાબદારીને ભરપૂર તરીકાથી, મહેનત અને કોશિશથી પોતાની જિંદગીની દરેક કુરબાનીઓ આપી અને ખુદાના દીનના પ્રચાર પ્રસારમાં, તબલીગમાં, લોકોની હિદાયતમાં, લોકોને સરાત મુસ્તકીમ બતાવવામાં તેઓ પોતાની જિંદગીને વિતાવી દીધા અને શહાદતના દરજા સુધી ફાઈઝ થઈ ગયા. આજ દિવસ સુધી આપણે એમના ઇલ્મના પ્રકાશથી લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને મારા ખ્યાલથી આજે અને આવતા જુમ્માના ઇન્શાઅલ્લાહ આપણે આ ખુતબાને પૂરો કરશું. અલગ અલગ પેરેગ્રાફ તમારી સમક્ષ રજૂ કર્યા. ઉલમા ફરમાવે છે કે શાયદ આ ખુતબો ઘણો લાંબો હશે, પણ સૈયદ રઝી જ્યારે નહજુલ બલાગાને જમા કરી રહ્યા હતા ત્યારે આ લાંબા ખુતબાના અમુક પેરેગ્રાફ, અમુક જુમલાઓને તેઓ નહજુલ બલાગામાં લાવ્યા છે. એટલે જ આપણે જોઈએ છીએ કે આટલા પેરેગ્રાફ આપણે રજૂ કર્યા. અલગ અલગ ટોપિક ઉપર, જુદા જુદા મૌઝુ ઉપર મૌલા વાતને બયાન કરે છે. એવા ટોપિક કે જે આપસમાં એકબીજાથી મેળ ના ખાતા હોય. ક્યારેક કુરાનની વાત છે, ક્યારેક દુનિયાની વાત છે, ક્યારેક ખુદાની કુદરતની વાત છે, અલગ અલગ વાત. આજે જે વાત કીધા છે એ પણ એક મુસ્તકિલ એક ટોપિક છે કે જેના ઉપર મૌલા રોશની નાખતા આ રીતના ફરમાવે છે. મૌલા કહે છે કે વઅલમુ અન્નહુ લૈસા મિન શૈઇન ઇલ્લા وَيَكَادُ صَاحِبُهُ يَشْبَعُ مِنْهُ وَيَمَلُّ إِلَّا الْحَيَاءَ فَإِنَّهُ لَا يَجِدُ فِي الْمَوْتِ رَاحَةً. આ જુમલાનો ભાવાર્થ અને તર્જુમો એ થાય કે આ દુનિયાની જિંદગીમાં, આ હયાતની અંદર એક ને એક ચીજથી માણસ ક્યારેક કંટાળી જાય, ક્યારેક માણસ થાકી જાય, સહેરાબ થઈ જાય, સાવ ગુજરાતીમાં કહું તો માણસ ધરાઈ જાય. કોઈને એક ને એક કામ કરવાથી, એક ને એક ચીજ પહેરવાથી, એક ને એક કપડાં આપણે પહેરવાથી કંટાળી જાય. હવે જરાક બદલાવ ખપે એમાં. એક ને એક ચીજ ખાવામાં હોય, માણસ થાકી જાય, કંટાળી જાય. એક ને એક જગ્યાએ માણસ રહેતો હોય, કંટાળી જાય, થાકી જાય. માણસનો સ્વભાવ છે. જિંદગીનું નેચર આ છે કે ઇન્સાન એક ને એક ચીજથી ક્યારેક કંટાળી જાય, ધરાઈ જાય, પણ એક ચીજ છે કે જેનાથી ધરાતું નથી અને એ છે ખુદ જિંદગી. એક જગ્યાએ રહેતા રહેતા માણસ થાકી જાય, એક ચીજ ખાતા ને પહેરતા ઇન્સાન થાકી જાય. પણ આટલા વર્ષથી તમે જીવો છો, હવે મરવું છે? કોઈને પૂછવામાં આવે, દરેકનો જવાબ હશે ના. 50-60 વર્ષ, 70-80 વર્ષ, 90-100 વર્ષ હજી પણ જીવવું છે. બીમાર પડે તો હજી પણ હોસ્પિટલના દરવાજા સુધી જશે કે ના, હયાત ખપે છે, જિંદગી ચાહે છે ઇન્સાન. મૌલા આ હકીકત ઉપર ઇશારો કરતા કહે છે કે ખુદ જિંદગી છે, એનાથી ઇન્સાન ડરાતો નથી. કોઈને જોયા છે કે થાકી ગયા હોય, હા બસ આટલું જીવી લીધા, હવે કાફી છે. ક્યારેક બીમારીમાં, દુઃખ દર્દમાં માણસ આવા શબ્દો કહેતો હોય, પણ દિલથી, દિલના ઊંડાણથી પૂછીએ તો આવું નથી હોતું. બધાને જિંદગી વહાલી હોય, બધાને જીવવું ગમતું હોય. ઇમામ કહે છે કે આ ઇન્સાનનું નેચર, એનાથી ઇન્સાન કંટાળતો કે થાકતો નથી. મૌલા આગળ બીજા જુમલાની અંદર
આ જિંદગી કે જેનાથી ઇન્સાન ધરાતો કે થાકતો નથી, એની સાથે કોઈ ચીજને કમ્પેર કરે છે, સરખામણી કરે છે અને એક મિસાલ તરીકે આ વાતને રજૂ કરે છે. કે છે વઇન્નમા ઝાલિકા બિમંઝિલતિલ હિકમા અલ્લતી હિયા હયાતુલ કલ્બિલ મય્યિત. જેવી રીતના જિંદગીથી ઇન્સાન ધરાતો કે થાકતો નથી, એવી જ રીતના ઇલ્મો હિકમત પણ છે, એનાથી પણ ઇન્સાન ક્યારે ધરાતો નથી. જેટલું ઇલ્મ હાસિલ કરી લે, હજી એક ઇલ્મની પ્યાસ દિલમાં મોજૂદ હોય, હજી કંઈ જાણવા, શીખવા, સમજવાની આશા દિલની અંદર હોય છે. ઇમામ એક રીતે જોતા વાતને આ રીતના બયાન કરવા માંગે છે કે જો આપણી પાસે બે જિંદગી છે, એક આ માદી હયાત, આ મટીરિયલ વાળી જિંદગી, અને એક છે રૂહાની જિંદગી, રૂહાની હયાત. માદી હયાત આ દુનિયાવી હયાત, આ દુનિયાવી જિંદગી જે આ બદનની જિંદગી છે, એની અંદર આપણને ખાવા પીવાની ચીજોની જરૂરત, રહેવાની, પહેરવા ઓઢવાની અને બાકી બધી જરૂરતો હોય, આપણે એને પૂરી કરવાની હોય, સંતોષવાની હોય. ઇમામ કહે છે એક રૂહાની હયાત પણ છે, અને જેનો દારો મદાર ઇલ્મ હિકમત ઉપર છે. જેની પાસે ઇલ્મ આવી જાય, જેની પાસે હિકમત આવી જાય, એ પણ ક્યારે આ ચીજથી ધરાતું નથી. અને ઇલ્મ હિકમત એના ફાયદા શું છે? 5 ફાયદાઓ ઇમામ ગણાવે છે આ પેરેગ્રાફની અંદર. મૌલા કહે છે જેની પાસે ઇલ્મ આવી જાય ને, હિકમત આવી જાય ને, તો એ મરેલા દિલને જીવંત કરી દે છે. ઇલ્મો હિકમત ઇન્સાનના દિલની આંખોને ઉઘાડી દે છે. ઇલ્મો હિકમત દિલના કાન જેના બહેરા હોય ને, એના દિલના કાનને સારી વાતો સાંભળવા માટે ખોલી આપે છે. ઇલ્મો હિકમત રૂહાની પ્યાસને બુજાવે છે. અને ઇલ્મો હિકમત એ છે કે જે આવવાથી ઇન્સાન કોઈનો મોહતાજ નથી રહેતો, અને દરેક ખતરાઓથી પણ મહેફૂઝ રહે છે, દરેક જાતની સલામતી પણ એને મળી જાય છે. ઇમામ આ રીતના દુનિયાવી હયાત કે જેનાથી ઇન્સાન ધરાતો નથી એની વાત કરે છે, અને એની મિસાલ આપે છે ઇલ્મો હિકમતની સાથે કે જે રૂહની હયાત છે, જે ઇન્સાનના નફ્સની જિંદગી છે. એક હદીસમાં આ પૂરા પેરેગ્રાફનો ખુલાસો ઇમામે બયાન કરી દીધો અને ફરમાયું કે મનહુમાન લા યશબઆન. 2 ભૂખ્યા એવા છે કે જે ક્યારે ધરાતા જ નથી. એક તો એ છે કે જે દુનિયાની પાછળ હોય, અને બીજો એ છે કે જે ઇલ્મની પાછળ હોય. દુનિયા ગમે તેટલી એની પાસે આવી જાય, મિલિયાર્ડેર હોય, એને પણ આપણે જો પૂછીએ હજી જોઈએ છે, તો એનો જવાબ નામાં નહીં હોય, હા હજી જોઈતું છે, એ ધરાશે નહીં. તાલિબે ઇલ્મ પણ એવી જ રીતના જોયા છે એવા ઉલમાને કે આખરી દમ સુધી, જિંદગીના છેલ્લા દિવસ સુધી તેઓ ઇલ્મની પાછળ હતા, કિતાબોની પાછળ હતા. ઇલ્મથી પણ ઇન્સાન ધરાતો નથી. આના પછીના પેરેગ્રાફમાં મૌલા કુરાન મજીદના બારામાં વાત કરે છે કે અલગ નજરથી ઇમામ કુરાન મજીદની ફઝીલત, કુરાન મજીદ તરફ આપણી નજરને દોરવે છે, કે ઇન્શાઅલ્લાહ એને આપણે આવતા ખુતબે જુમામાં બયાન કરશું. અને આ સાથે આપણો નહજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો પૂરો થશે. અહેકામ અને મસાઇલના અંદર આપણી ચર્ચા હતી અઝાન અને ઇકામતના બારામાં, કે અઝાન અને ઇકામત માટે અમુક શરતો છે, અમુક કન્ડિશન છે. એ લોકો અઝાન અને ઇકામતને કહી શકે છે, અને આ રીતના કહેવામાં આવે એ બધી શરતો, મારા ખ્યાલથી 5-6 શરતોને આપણે બયાન કર્યા. આજે જે બયાન કરવું છે તે આ કે અઝાન અને ઇકામત આપવામાં તરતીબ એટલે કે ક્રમ, ઓર્ડરનો ધ્યાન રાખવામાં આવે. એમ નહીં કે આજે પહેલા ઇકામત આપી દઈએ પછી અઝાન કહીએ, એમ ચાલે ના. પહેલા અઝાન થાય પછી ઇકામત. કોઈ ભૂલથી ઇકામત દઈ દીધી પછી અઝાન દીધી, હવે આ ઓર્ડર વિખાઈ ગયો, હવે આપણે પાછી ઇકામત દઈએ જેથી આ ઓર્ડર, આ આપણી તરતીબ, આપણો આ ક્રમ વિખાઈ ના જાય, અને એ રીતના આપણે અઝાન અને ઇકામતને આપીએ. ખાલી આટલું જ નહીં, ખુદ અઝાન કહેવામાં, અઝાનના શબ્દોમાં પણ આ ક્રમ, આ તરતીબની રિયાયત કરે
કોઈ હૈયા અલલ ફલાહ પહેલા કહે અને હૈયા અલસ સલા બાદમાં કહે, શું આ અઝાન સહી છે? ના. જો ભૂલથી થઈ ગયું હોય તો ભૂલ સુધારે, અને જો સુધરે એમ ના હોય તો ફરી પાછી અઝાનને શરૂ કરે. આ અઝાન અને એકામતના શબ્દો જેવી રીતના શીખવાડવામાં આવ્યું છે, જેવી રીતના કહેવામાં આવ્યું છે કે આ જુમલો 4 વખત છે, આ જુમલો 2 વખત છે, આ 1 વખત છે, જેમ છે એને રિસ્પેક્ટ કરવામાં આવે અને એનું ધ્યાન રાખવામાં આવે તો આપણી આ અઝાન અને એકામત સહી છે. બીજી વાત એ કે જ્યારે અઝાન એકામતના જુમલા કહે ને તો એની દરમિયાન ફાસલો ના થવો જોઈએ. અલ્લાહુ અકબર કીધા અને અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ થોડીક વાર પછી કે, હૈયા અલસ સલા 2 મિનિટ પછી કે, આ રીતની અઝાન ના ચાલે. એની દરમિયાન વધારે ફાસલો ના થવો જોઈએ. અઝાન પણ નોર્મલ અઝાન હોય 3-4 મિનિટમાં થઈ જાય, બહુ તો 5 મિનિટમાં. હવે કોઈ 8-10 મિનિટની 10-12-15 મિનિટની અઝાન કહે તો કેટલો ફાસલો થઈ જાય એની અંદર. અલ્લાહુ અકબર વચ્ચે, હૈયા અલસ સલા વચ્ચે, હૈયા અલલ ફલાહ વચ્ચે. ના, એટલો ફાસલો હોય તો આપણી અઝાન સહી નથી. એટલે ક્રમનું ધ્યાન રાખવાનું છે, વચ્ચે ડિસ્ટન્સ, વચ્ચે કંઈ ફાસલો પણ ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. આટલું જ નહીં, અઝાન અને એકામત, અઝાન કહી દીધા પછી 1 કલાક પછી એકામત કહીએ થોડું ચાલે. આ એકામતની અઝાન હોવી જોઈએ, આ અઝાન પછી એકામત હોવી જોઈએ, વચ્ચે ફાસલો ના હોવો જોઈએ. હા, અમુક સંજોગોમાં, અમુક કામો માટે અઝાન એકામતમાં ફાસલો રાખી શકાય, ડિસ્ટન્સ રાખી શકાય, અમુક મિનિટનો ગેપ રાખી શકાય. એને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમોને તારા દીનને જાણવા, સમજવા, અનુસરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.